ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધા મજામાં છીએ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો અમે અત્યારે જમી કરી નવરા થઈ ગયા છીએ. વિયાન સ્કૂલેથી પણ આવતો રહ્યો. તો અત્યારે આપણે સિઝનનું મરચું લેવા જવાનું છે. તો ચાલો હું મરચું લેવા જાવી. તો વિયા કાલની થોડી વેફર પણ બાકી હતી. વેફરે આપણે બનાવી નાખી છે. તો એ બહાર સુકાય છે. તો અમારે મરચું જમી કરી નવરા થઈ ગઈ. તો મરચું લેવા જવાનું છે. તો હાલો મરચું લેવા જાવી. જો આપણે મરચું દળાઈ લીધું છે ને હવે આપણે જઈશું ઘરે. તો હાલો તો મરચું દળાઈને હવે જઈશું ઘરે. હાલો તો ફેમિલી, તો જો આપણે મરચું લઈને ઘરે આવતા રહ્યા છીએ. જો આપણે મરચું પણ છે ખોલું કરી નાખ્યું છે. તો ગરમ હોય ને દળાયું હોય એટલે આપણે ખુલ્લું કરી નાખ્યું છે. જો મરચું, અને આપણે જો હળદર પણ લઈ લીધી. આ હળદર લીધી છે 500 હળદર આપણે લઈ લીધી છે. અને આ છે આપણે મરચું 5 કિલો લીધું છે. અને જો આપણે એને થોડુંક ખુલ્લું કરી નાખવી એટલે ઠરી જાય. મરચું દળ્યું એટલે ગરમ ગરમ હોય એટલે ઠરી જાય એટલે ખુલ્લું કરી નાખ્યું છે. અને આપણે જો ઘઉં પણ આજ લેવાના હતા. ઘઉં આપણે મંગાવ્યા હતા તો આવી ગયા છે. તો જો આપણે ઘઉં લઈ લીધા. આપણે ઘઉં લઈ લીધા છે. આપણે ઘઉં આવી ગયા છે સિઝનના. અને હા, કાલની આપણે વેફર જો બાકી હતી ને થોડીક બીજી કરવાની બધી મેં પાસે હજી બનાવી નાખી. જે બનાવવાની હતી તે બધી જો તપવા રાખી છે. જો આપણે બધી તપવી નાખવી. તપવા રાખી દીધી છે. આમાં એક ડબ્બો ભર્યું છે. અને આ એક બીજું પકડ્યું ને આટલી બીજી છે. ના છે તો આપણે કાંઈક એટલી વેફરની બધું આપણે બનાવેલી હતી બધી તપવા રાખી દીધી છે. વ્યવસ્થિત તપી જાય ને એટલે વ્યવસ્થિત આપણે ડબ્બામાં 2 ડબ્બામાં પેક કરી દઈશું. 2 ડબ્બાએ મસ્ત ઘસી નાખ્યા છે. ઘસીને સાફ કરીને રાખી દીધા છે. એટલે હવે 2 ડબ્બામાં બધી વેફર આપણે વ્યવસ્થિત ભરી નાખશું. સારું હાલો, હવે આપણે ચા પાણીનો ટાઈમ છે તો ચા પાણીની પી લેવી. હાલો ફેમિલી, તો જો આપણે વેફર બનાવી નાખી છે. તો આપણે જો આજે એને વેફરને તળશું. તો જો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે આયા. તો જો તેલ આવી ગયું છે. તો આપણે વેફર તળશું. જોશું કે આપણી વેફર કેવી બને છે. તો હાલો આપણે તે વેફર તળી જોઈ લઈએ. તો જો મેં પહેલાં જો સરસ મજાની આપણી તળાઈન ઉપર આવી જાય છે. જોઈ લો. કેટલી મસ્ત બને છે જોઈ લો વેફર. સરસ મજાની બને છે. ખખડે પણ છે. જો ફેમિલી કેટલી સરસ બને છે આપણી વેફર. ખખડે પણ છે. મસ્ત મજાની બને છે. ફેમિલી જો આપણે વેફર તળી લીધી છે. જો કેટલી સરસ મજાની તળાણી છે. જો ક્રન્ચી પણ એટલી છે. જો કેટલું મસ્ત વેફર તળાણી છે. ક્રન્ચી એટલી થઈ છે. જો જો અવાજ પણ આવે છે. મસ્ત મજાની વેફર આપણે તળી નાખી છે. તો કાંઈક આપણે આવી વેફર બનાવી હતી. તો હાલો ફેમિલી, તો જો આપણે બધું કામકાજ કરી નવરા થઈ ગયા હતા. પછી જો રસોઈ બનાવતા હતા તો રસોઈ બનાવી છે. તો જો અમે પાવભાજી મંગાવી છે આજ. તો ખીચડી ને બપોરનું થોડુંક રીંગણ શાક ને એવું પડ્યું હતું. તો આજ તો પાવભાજી ખાવાની ઈચ્છા થઈ હતી તો પાવભાજી મંગાવી લીધી છે. તો આજે જો પાવભાજી તો આવી ગઈ છે પણ પાવ શેકવાના છે. તો પાવ હું શેકું. તો જો ફેમિલી પાવ શેકું છું. તો હાલો તો હું પાવ શેકી નાખું પછી જમવા બેસી જઈએ. જો તમારે પણ બધાને પાવભાજી ખાવી હોય તો આવી જાઓ. તો ચાલો તો હું પાવ બધા શેકી લઉં પછી અમે જમવા બેસી જાવી. તમે પણ આવો પાવભાજી ખાવા. હાલો ફેમિલી, તો જો આપણા પાવ શેકાઈ ગયા છે ને અમે જમવા બેસી ગયા છીએ. તો પાવભાજી જો મેં પીરસી નાખી છે. જો તૈયાર છે. તો ફેમિલી જો આજે જમવામાં છે પાવ ભાજી છે, સલાડ છે, પછી શાક છે, પછી ખીચડી છે, રોટલી છે. તો હાલો તમે બધા પણ જમવા પાવભાજી ખાવા. અને હાલો અમે જમવા બેસી ગયા છે. તો તમે બધા આવો પાવભાજી ખાવા જમવા.
તો આપણે વિડીયોનો એન્ડ કરશું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.